બગદાણા બબાલને લઈને કોળી સમાજ છેલ્લા કેટલાક દિવસથી ન્યાયની માંગણી કરી રહ્યો છે। 8 આરોપીઓની ધરપકડ બાદ વધુ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આજે પણ એસઆઈટી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સતત અલગ અલગ ગામોની અંદર કોળી સમાજ છે તે આવેદનપત્રો પણ આપી રહ્યા છે। આ બધાની વચ્ચે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી છે તેમણે પણ નિવેદન આપ્યું છે। શું નિવેદન આપ્યું છે આવો જાણીએ। એની રચના કરી છે। તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે। તપાસનો વિષય છે પણ ખૂબ લાગણીથી કોઈ પણ બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે। એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે। બાબતો એના ધ્યાનમાં આવી હોય તો ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે। યોગ્ય સ્તરે એમની ચર્ચાઓ થઈને અને કોઈ બાબતો હશે તો નિકાલ પણ માની મુખ્યમંત્રી છે એમાં ખૂબ ઉદાર છે। મુખ્યમંત્રી એ પ્રકારે પણ કહેતા હોય છે કે તમારા પ્રશ્નો નાના મોટા હોય તો ચોક્કસ ધ્યાને મૂકવા, માત્ર ધ્યાને મૂકવાની વાત હોય છે અને કઈ અલગ રીતે બોલવાની આવશ્યકતા નથી। પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે કોઈ અડચણ હોય તો એને દૂર કરવી। અલગ અલગ એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો એ અમારા ધારાસભ્યશ્રીઓ, આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ કે આ પ્રકારની કઈ બાબતો ધ્યાને મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય આ માટેની બાબતમાં સરકાર તત્પર તૈયાર છે। સતત ચર્ચા અને વાત કોઈ પણ ધારાસભ્ય શ્રી મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જ્યારે પણ આવે છે ત્યારે મુખ્યમંત્રી નિકાલ પણ કરે છે। આના પણ બધા નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્યો જે લઈને આવે છે ત્યારે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પણ છે। થેન્ક યુ। સૌએ જોઈ રહ્યા છે એનો પણ વિશેષ ચર્ચાઓ તેની સફળતા માટે વહીવટી તંત્રને પણ અભિનંદન આપવામાં આવ્યા છે। આજ ગુજરાત મોડલ એ વહીવટી રીતે કેટલું મજબૂત છે એની પણ આપણે પ્રતીતિ કરાવે છે। મિત્રો, મેં વાઇબ્રન્ટ સમિટની કોન્ફરન્સની વાત કરી છે ત્યારે તમારા બધાના ધ્યાનમાં રહે એટલે 5,78,330 કરોડના એમઓયુ એ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં થયા છે। પ્રોજેક્ટ નંબર ઓફ પ્રોજેક્ટ છે 5,492। નોર્થ ગુજરાતમાં રિજનલ સમિટ થઈ હતી ત્યારે 1292 પ્રોજેક્ટ સાથે 3,24,195 એ એમઓયુ થયા હતા। એટલે મને આનંદ છે અને તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને વહીવટી તંત્રએ મૂકી છે। જે પોલિસી રાજ્ય સરકારે કરી છે, મોદી સાહેબે જે યાત્રા શરૂ કરી કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રોકાણના તકો એ વધી છે। પાવર, ઓઇલ અને ગેસ સેક્ટર એના માટેનું આકર્ષણ એ ગુજરાત બન્યું છે। ગુજરાતમાં એ પ્રકારનું ઉત્પાદન થાય, એ પ્રકારના પ્રયોજકો આવે એમના માટે એમની પોલિસીઓ પણ ખૂબ મહત્વની, એમની જગ્યાએ પણ કામ થયા છે। પણ તમને જણાવું કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ 40 હતા। પાવર, ઓઇલ અને ગેસ સેક્ટરની વાત કરું છું। 3,11,180 એ એમઓયુ થયા હતા। હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો 99 પ્રોજેક્ટ સાથે 4,55,065 કરોડ રૂપિયાના એમઓયુ એ માત્ર આ સેક્ટરમાં થયા છે। એટલે કેટલી વિશાળ તકો એ ગુજરાતમાં આ સેક્ટર માટે ઊભી થઈ છે ને દેશમાં કોન્ટ્રીબ્યુશન કરશે એનું જરા આપણા ધ્યાનમાં આવે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી નવી એમના માટે મારી મુખ્યમંત્રીશ્રી, અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીને સૂચનાઓ આપી છે। આ રોડમેપ જે બન્યો છે ભૂતકાળમાં 2030માં પૂરો કરવાનો છે। ગુજરાતે ઇનિશિયેટિવ લીધું છે 40 સુધીના બદલે 2030માં કેવી રીતે ઇન્ડિકેટર્સ સાબિત કરી શકીએ તો જનતા સુધી જે નિર્ણયો થઈ રહ્યા છે એનઈપીમાં સામેલ થઈ રહી છે, એનઈપીનો એ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે ત્યારે એ રોડમેપ સર્વગ્રાહી રીતે એની સમીક્ષા થઈને જનતા જનાર્દન સુધી માની મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ એ 40 વર્ષ પછી અમલી થઈ છે ત્યારે દર મહિનાનો રિવ્યુ કરવો, દર મહિને કેબિનેટમાં રિવ્યુ કરવું, અધિકારી પણ એનો કેબિનેટમાં રિવ્યુ કરીને દર મહિને માહિતી આપે કે આપણે કેટલો પ્રોગ્રેસ કર્યો ને એનો કેટલો ફાયદો એ નીચે સુધી મળ્યો છે। આ એક ખૂબ મોટો મહત્વનો સુધારો છે ત્યારે એમાં ગુજરાત અગ્રેસર રહે એના માટેની પણ ચર્ચાઓ કરી છે। હું આપને વીજીઆરસીની તમામ વિગતો એ લેખિત માર્ગની પ્રેસ નોટમાં આપણે આપી દઈશ એટલે એમાં વિશેષ ડિટેલમાં વાત કરતો નથી। આપણે સુધી તમામ આંકડાઓ એ સૌરાષ્ટ્ર કચ્છના આપણે મળી જશે જેમ નોર્થમાં મળ્યા હતા
મિત્રો, આનંદની વાત એ છે કે ગુજરાતે સતત ચોથી વખત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર તરીકે રાજ્ય દરજ્જો મેળવ્યો છે. આપણી ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત 430 થી પણ વધારે સ્ટાર્ટઅપ અંદાજે 65 કરોડની નાણાકીય સહાય એ આપણે આપી છે. ગુજરાતમાં આજે 16,000 કરતા પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર એક યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસની એક નવી દુનિયા ગુજરાત રાજ્યએ ઊભી કરી છે. 200 થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850 થી વધુ મહિલાઓ, બહેનો કેવી રીતે આગળ વધે એના માટેના મહિલા સશક્તિકરણની જે વાત મોદી સાહેબે શરૂ કરી હતી, આજે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ 850 થી પણ વધારે મહિલાઓની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત 350 થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો પણ આમાં સમાવેશ થાય છે. મને જણાવતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે, માત્ર અમદાવાદ કે ગાંધીનગરમાં જ તે આઈ હબ કેન્દ્ર ન હોય, કારણ કે જે પ્રકારે સ્ટાર્ટઅપ છે બધી જગ્યાએ ગામડામાં પણ આપણે જોવા મળે છે. એના આઈડિયાઝ, એનું ઇનોવેશન, માઇન્ડ ટુ માર્કેટ સુધીનો કન્સેપ્ટ એ વધારે રોજગારીની તકો પૂરી પાડશે. વધારે આપણું ગુજરાત અર્થતંત્ર વધારે મજબૂત થશે. ત્યારે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં પણ એ સ્ટાર્ટઅપર્સ એ શરૂ થઈ, મહેસાણામાં પણ એનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ પછી આગળ ઉપર જિલ્લા મથક ઉપર આ આઈ હબની સ્થાપના કરીને વધારે એને પ્રોત્સાહન કરવાનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન, આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ, ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ, જે પ્રકારે આખા કાર્યક્રમનું આયોજન માનનીય મોદી સાહેબના વિચારથી, એમના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના સતત દેખરેખ નીચે થયું છે. પણ ત્યાં તો મને ખબર છે કે જે પ્રકારે માનનીય મોદી સાહેબને આવકારવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર ગયેલું થયું. સાહેબનું મંદિરમાં આગલા દિવસે આવું 10 તારીખે, 11 તારીખે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા, એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ઓમકારનાથના જાપ, એક અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં, એક એવા મહાપુરુષનું પણ નિશ્રા, એટલે કે માનનીય મોદી સાહેબની નિશ્રા પણ મળી. કાર્યક્રમના સ્વરૂપે હતા, પણ મેં જે દ્રશ્ય જોયું છે, આપે જે બતાવ્યું છે, સાહેબ ગયા ત્યારે પણ સાહેબને આવકારવામાં અભિવાદન આખી રોડ શો જેવું થાય. સાહેબ બહાર નીકળે ત્યારે પણ થાય. મંદિરનું આપ પટાંગણ પણ જોઈ શકો, લાંબુ છે. સવારે આવે ત્યારે પણ થાય. હજારોની મેદની બહાર નીકળે ત્યારે પણ થાય. શૌર્ય સભા, શૌર્ય યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થનગની રહ્યા હતા માનનીય મોદી સાહેબના આવકારવા માટે, મને એવું લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય. ને જ્યારે શૌર્ય સભા થઈ, એ સભામાં પણ જાણે રોડ શો હોય, મંડપમાં માણસો નહોતા સભાના, એટલા હજારો લોકો બહાર સાહેબની એક માત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબે જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા. અને રાજ્યની સમગ્ર જનતા, રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો. વહીવટી તંત્રને પણ વિશેષ 4 દિવસની અંદર તમામ કાર્યક્રમો, મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે 4 દિવસની અંદર કે આખું ઉભો કર્યો છે. એટલા માટે વહીવટી તંત્ર, પોલિટિકલ વિંગ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી, એમનો પણ સહયોગ, કાર્યકર્તાઓનો પણ સહયોગ, પ્રતિનિધિઓનો પણ સહયોગ, એ પ્રકારે ખૂબ મહત્વનું કહી શકાય. એ પ્રકારે અલગ અલગ જગ્યાએ સમગ્ર દેશમાંથી પણ લોકો આવતા હતા. આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનો પણ નિર્ણય એ થયો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે 1 વર્ષ સુધી આ
સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે, સમગ્ર ધરતીના છે, સમગ્ર સૃષ્ટિના છે. પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણી ની પણ ચર્ચાઓ છે. કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે. દિલ્હી જવાના છે, સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે. એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કરશે અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે. ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગળવાનો મોકો એ પણ મળવાનો છે. આખું ભક્તિમય વાતાવરણની અંદર આ પર્વ ઉજવવાનું છે. ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એ પણ માનનીય મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું અને 2 દિવસનું ખૂબ મહત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં મળી છે. ઉત્તર ઝોનમાં પણ થઈ. એ જ પ્રકારે નીચે સુધી આ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતાને, સૌરાષ્ટ્ર કચ્છની જનતાને મળવાનો છે. જનરલ ચાન્સલરની સાથેની દ્વિપક્ષી બેઠક પણ ખૂબ સફળ રહી છે. એની પણ ચર્ચાઓ થઈ. મહાત્મા મંદિર ખાતે માનનીય મોદી સાહેબે મેટ્રોનો શુભારંભ કર્યો હતો. મને કહેતા આનંદ થાય છે કે આજથી આ રૂટ એ એપીએમસી થી મહાત્મા મંદિર સુધીનો એ ચાલુ થઈ ગયો છે. એના માટે પણ હું તંત્રને અભિનંદન માની મંત્રીમંડળમાં સૌ સભ્યોએ આપ્યા છે. ખૂબ ઝડપથી આ પ્રકારના નિર્ણયો એ થઈ રહ્યા છે. ત્યારે એક સફળ પ્રવાસ એ માનનીય મોદી સાહેબનો ગુજરાતમાં રહ્યો છે અને ગુજરાતની જનતાને પણ અનેક નવી વિકાસની ઊંચાઈઓ સાથે આપણા સોમનાથ દાદાના આશીર્વાદને એમના આધ્યાત્મ અને ધર્મના ભાવ સાથે જોડાવાનું એક ભગીરથ કામ એ પણ રાજ્યમાં વડાપ્રધાનશ્રીના આવવાથી થયું છે. હું માનું છું કે ચર્ચાઓમાં પણ જે અમારા વાત થઈ છે એમાં આ બધી બાબતો 4 દિવસમાં કાર્યક્રમો યોજાવા, વ્યાપક રીતે યોજાવા, અલગ અલગ સેગમેન્ટમાં યોજવાના અને એની ફળશ્રુતિ રાજ્યની જનતાને જોડવાની હું એવું ચોક્કસ અમે માનીએ છીએ કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં, વહીવટી તંત્રમાં, પ્રતિનિધિઓમાં સરકારની કાર્યક્ષમતા અને ગતિશીલતામાં કેટલો મોટો વધારો થયો છે. રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે. ત્યારે અલગ અલગ પ્રકારે કલેક્ટરનો સમાન કલેક્ટરના નેજા નીચે બધી જ બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છો, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય. નાની મોટી ત્રુટિ રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ સીએસ લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, આપણે 1-2 વિષયો મારા ધ્યાને આવે કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા. એના કારણો અલગ હોય, ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, આરએમડી અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય. એટલે કુલ મળીને માનનીય મુખ્યમંત્રીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય. મારે આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલવી જોઈએ. વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અને સીએસ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યુ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે. જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો સીએસ ઓથોરિટી છે, મુખ્યમંત્રીની કક્ષાએ પણ કઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે. હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લામાં એના પરિણામો પોઝિટિવ મળશે. વાત અને વાસ્તવિકતા જુદી હોય છે અને તમારા ધ્યાને મૂકતા વિનમ્ર ભાવે રાજકોટમાં ખરીદી ફંક્શનમાં હું હતો ત્યારે મેં ત્યાં વાત કરેલી, કદાચ આપણા મીડિયા વાળા લોકો હશે, પણ આજે આપને ધ્યાને મૂકું છું કે 66,000 કરોડ એમઓયુ, 66,000 કરોડના એમઓયુ 2003માં વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થઈ ત્યારે થયા. 80 જેટલા એમાં કંપનીઓ, નંબર ઓફ કંપનીઝ 80 જેટલી. વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ રિજિયનલ એમાં 5,78,000 એમઓયુ થયા છે. 5,000 થી વધારે કંપનીઓ ઇન્ડિવિડ્યુઅલ રીતે એમાં જોડાણી છે. હું એકની વાત કરું છું.
હજી નોર્થનું નથી જોડતો, હજી મધ્ય અને સાઉથનું બાકી છે. તો પરિણામો એ રાજ્યની પ્રજાને, ગુજરાત રાજ્યને મળ્યા છે. કોઈ પણ વસ્તુ પહેલ કરીએ ત્યારે સ્વાભાવિક છે એ પહેલમાં નાની મોટી અડચણ આવતી હોય, પણ પ્રયાસ કરીને રાજ્યની સરકારે આમાંથી નીતિઓ બનાવી, નાના મોટા અડચણ થતા હોય તો એમના ઝડપથી દૂર થાય એના રિવ્યુ માટે સીએમ ઓફિસમાં બેઠા છે, ઉદ્યોગ વિભાગ માની હર્ષભાઈ ચલાવે છે, ત્યારે હું વિશેષ અભિનંદન આપી છે. રાજકોટની અંદર 4 તારીખે રિજનલ માર્કેટ સમિટની સમીક્ષા વખતે બોનસની આખા સૌરાષ્ટ્રના વેપારીઓ મંડળો, ચેમ્બરો એમને બોલાવીને, અધિકારીઓને બોલાવીને વન ટુ વન પ્રશ્નોની ચર્ચા કરીને એના ઉકેલ લાવ્યા છે. આજે મંત્રીમંડળમાં ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે તમામ જિલ્લાઓ પણ આ પ્રકારે થાય એના માટેના હર્ષભાઈ પ્રયાસ કરી રહ્યા છે. પરિણામો આપણને મળ્યા છે અને પરિણામોના આધારે જે એમઓયુ થાય છે ને, અનેક કંપનીઓ એ રાજ્યમાં એમઓયુ થયા પછી એ શરૂ થઈ છે, પરિણામો મળ્યા છે. શરૂ કરીએ છીએ ત્યારે નાના મોટા પ્રશ્ન આવે. જો રાજ્ય શરૂ જ ન કર્યું હોય, આ કંપનીઓ જ અહીંયા ન આવી, ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે, પણ એમઓયુ થઈ અને ધરતી ઉપર ઉતરે એના માટે સતત મોનિટરિંગ મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે. આપના ધ્યાનમાં આવે કોઈ સંજોગો અવસાદ, કોઈ અસાધારણ સંજોગો, કોઈ પાર્ટીએ નક્કી કર્યું અને ન પહોંચી શકે એવા વિષયો પણ વહીવટમાં હોય છે. પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની જનતાની સુખાકારી માટે, વિકાસ માટે મહત્વની છે ને થઈ રહી છે.